નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વાર્ષિક એસાઇનમેન્ટ વિકાસ જેમાં ચેપ્ટર 11નું સોલ્યુશન જોઈશું। આ વિડીયો અમે એજ્યુકેશનલ હેતુથી વિદ્યાર્થીઓની હેલ્પ માટે બનાવ્યો છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1। એક સમઘનમાં બંધ બેસે તે રીતે આ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે। આકૃતિ મુજબ એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો જેનો આન્સર છે 4πr²। નંબર 2, સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધો। તો અહીં જે વ્યાસ છે એના બરાબર લંબાઈ અને પહોળાઈ થશે, એટલે d બરાબર 2r થશે। આ રીતે સમઘનના પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ 16r² થશે। નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 1, આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખો। તો એનો જવાબ છે πr(L+r). નંબર 2, ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર લખો। તો અહીંયા ગોળાનું ઘનફળ આવશે 4/3 πr²। નંબર 3, એક લંબરૂપી નળાકારમાં બંધ બેસે તે રીતે આ ત્રિજ્યાવાળો ગોળો મૂકેલ છે। તો નંબર 1, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો અહીં ઉત્તર હશે જવાબ 4πr²। નંબર 2, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। અહીં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πrh। અહીંયા h બરાબર તમે 2r લેશો તો એનો આન્સર મળશે 4πr²। પ્રશ્ન નંબર 4, જો કોઈ ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો તેની ત્રિજ્યા શોધો। ગોળાનું ઘનફળ બરાબર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4/3 πr³ બરાબર 4πr²। બંને બાજુથી 4 અને પાઈ ઉડી જશે। 3ની અહીંયા સાઈડ બદલાઈ જશે। અહીંયા ગાડી ડાબી બાજુ r×r×r છે અને જમણી બાજુ r×r×3 છે। બંને બાજુથી 2r દૂર થઈ જશે। આ રીતે આપને r મળશે 3 એકમ, એટલે કે ત્રિજ્યા મળશે 3। પાંચ નંબર, એક શંકુનું ઘનફળ 1232 મીટર ઘન છે। એના પાયાનું ક્ષેત્રફળ 154 મીટર વર્ગ છે। તેની ઊંચાઈ શોધો। અહીં પાયાનું ક્ષેત્રફળ આપેલું છે, એટલે કે πr² 154 મીટર વર્ગ। શંકુનું ઘનફળ છે 1/3 πr²h। અહીંયા ઘનફળ છે 1232 બરાબર 1/3 ગુણ્યા 154 ગુણ્યા h। હવે 3 જશે 1232 જોડે ગુણાકારમાં અને 154 જશે ભાગાકારમાં। આ રીતે આપણને 24 મીટર જવાબ મળશે। નંબર 6, એક શંકુ આકારના તંબુની ઊંચાઈ 3.5 મીટર, પાયાની ત્રિજ્યા 12 મીટર છે। આવા તંબુને બનાવવા માટે કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? અહીંયા પાયની કિંમત 3.14 છે। આના માટે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે, જે છે πrl, જેમાં l એટલે ત્રાંસી ઊંચાઈ
જે અહીં નથી આપેલી, જે આપણે આ સૂત્રથી મેળવી શકીશું. L² ઇઝ ઇક્વલ ટુ H² પ્લસ R². અહીં ગાડી H છે 3.5 અને R છે 12 મીટર. આ રીતે કિંમતો મૂક્યા બાદ તેનો વર્ગ કરી દઈશું આપણે. અહીંયા L² 156.25 આવે છે. L² બરાબર 12.5નો વર્ગ. બંને તરફથી વર્ગ દૂર થઈ જશે એટલે આપણને L 12.5 મળશે. હવે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું, જે πRL છે. અહીંયા અંદર કિંમતો મૂકીશું આપણે. પાઈની કિંમત 3.14 છે, આરની કિંમત અહીંયા 12 છે અને એલની કિંમત 12.5 છે. જેમાંથી દશાંશ ચિહ્ન દૂર કરતા નીચે 100 અને 10 મૂકવા પડશે આપણે. અહીં આપણે 100 અને 125ના 25 વડે છેદ ઉડાડ્યા છે, તો 100ના નીચે 4 અને 125 ઉપર 5 મૂકવા પડશે આપણે. પછી આ રીતે 4 અને 12 પણ ઉડશે તો ઉપર આવશે 3. હવે 314 ગુણ્યા 15 અને છેદમાં 10 રહેશે. ગુણાકાર આ પ્રમાણે થશે અને 0 0 કટ થશે એટલે આપણો ઉત્તર 471 મીટર સ્ક્વેર થશે. સાતમો પ્રશ્ન, એક ગોલકની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેમી વર્ગ 150 રૂપિયા લેખે શોધો. અહીં આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. 4πr² નું સૂત્ર છે, જેમાં આ રીતે પાઈ અને આરની કિંમતો મૂકી દઈએ. જે મિત્રોને છેદ ઉડાડતા ના આવડતું હોય તો જુઓ, આ રીતે એના આપણે અવયવ પાડી દેવાના. ઉપર નીચે જે સેમ નંબર્સ હોય એ કટ થઈ જશે. જે રહી ગયો એનો આપણે ગુણાકાર ભાગ કરી દઈશું. આ રીતે આપણને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર મળશે. ઢોળ ચડાવવાનો ખર્ચ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા દર. 154 ગુણ્યા 150, કુલ ખર્ચ રૂપિયા 23,100 થશે. નંબર 8, એક શંકુની ત્રિજ્યા 21 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેમી છે. તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. સૌપ્રથમ આપણે અહીંયા L એટલે કે ત્રાસી ઊંચાઈ શોધવી પડશે. તો L² ઇઝ ઇક્વલ ટુ H² પ્લસ R². આ સૂત્રથી આપણે મેળવી શકીશું. આમાં કિંમતો મૂકી દઈશું. 20નો વર્ગ 400 થાય છે અને 21નો વર્ગ 441 થાય. L² બરાબર 841 થાય, જે 29નો વર્ગ છે. બંને બાજુથી વર્ગ દૂર થઈ જશે એટલે કે આપણને L 29 મળશે. L એટલે ત્રાસી ઊંચાઈ, L 29 સેન્ટીમીટર. હવે આપણે શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધીશું, જેનું સૂત્ર છે πr કૌંસમાં L વત્તા R. અહીંયા કિંમતો મૂકી દઈશું, સાદરૂપ આપીશું. 7 વડે 21 દૂર થઈ જશે અને 29 વત્તા 21, 22 ગુણ્યા 3 એટલે 66 અને 29 વત્તા 21 એટલે 50. 66 ગુણ્યા 50, 3300 ચોરસ સેન્ટીમીટર. સાત સેમી વ્યાસવાળા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. મિત્રો, આ વિડીયો અમે સ્ટુડન્ટ્સની હેલ્પ માટે બનાવ્યો છે, તો આપ પણ બીજા વિદ્યાર્થીઓને શેર કરી એમની હેલ્પ કરશો. સૌપ્રથમ અહીંયા આપણે R શોધીશું. D/2 એટલે કે 7/2 સેન્ટીમીટર. ત્રિજ્યા છે 7/2. અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ અહીંયા 3πr².
કિંમતો મૂક્યા પછી તમે જોઈ શકો છો અહીંયા ઉપર નીચે આપણે છેદ ઉડાડીશું 7 7 અને 2 વડે 22. આ રીતે 3 અને 77 ભાગ્યા 2 એટલે કે 231 ભાગ્યા 2 થશે. અહીં આપણો જવાબ છે 115.5 સેમી વર્ગ. નંબર 10, એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. જો તેનું ઘનફળ 1570 સેમી ઘન હોય તો તેની પાયાની ત્રિજ્યા શોધો. પાયની કિંમત 3.14. શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. સૌપ્રથમ આપેલ કિંમતો સૂત્રમાં મૂકી દઈએ. 1570 બરાબર 1/3 ગુણ્યા 3.14 એટલે કે 314/100 ગુણ્યા r સ્ક્વેર ગુણ્યા 15. 3 વડે આપણે 15 કટ કરી શકીએ છીએ. $314 ગુણ્યા 5 કરીશું તો આપણને 1570 મળશે, જે ઉપર પણ છે એટલે બંને કટ થઈ જશે એટલે r સ્ક્વેર બરાબર 100 રહેશે. હવે r સ્ક્વેર બરાબર 10નો વર્ગ, બંને બાજુથી વર્ગ દૂર થઈ જશે એટલે કે આપણને r 10 સેન્ટીમીટર મળશે. એક શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર, તેની ત્રાંસી ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. સૌપ્રથમ આપણે વ્યાસ ઉપરથી ત્રિજ્યા શોધીશું. r d/2 10.5 ડિવાઇડ બાય 2 એટલે 105 ભાગ્યા 20 સેન્ટીમીટર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ rl. આમાં કિંમતો મૂકી દઈશું. અહીંયા 20નો અને 10નો 0 દૂર થઈ જશે. 7 વડે 105ને કટ કરીશું, ઉપર 15 આવશે. 2 વડે 11 કટ કરીશું એટલે 11 ગુણ્યા 15 બરાબર 165 ચોરસ સેન્ટીમીટર. બાર નંબર, 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર. હવે આમાં કિંમતો મૂકીશું આપણે. અહીં 7 વડે 14 કટ થશે. 7 દુ 14, 22 ચોક 88 અને 14 દુ 28, બંનેનો ગુણાકાર કરીશું આપણે. 2464 ચોરસ સેન્ટીમીટર. આ રીતે આપણને જવાબ મળશે. फ्रेंड्स, वीडियो पसंद आए तो लाइक एंड शेयर कीजिए, चैनल को सब्सक्राइब कीजिए.